स्वाभिमान संगठन के कार्यकर्ताओं का विरोध प्रदर्शन। गांधीनगर ड्रीम सिटी में शराब की इजाजत के फैसले का विरोध। पार्ट 4 रोड कर विरोध प्रदर्शन किया गया। शराब की बोतलों के साथ विरोध प्रदर्शन किया गया। प्रदर्शनकारियों को पुलिस ने हिरासत में लिया। મારું નામ કિરીટભાઈ વાઘેલા છે। હું સ્વાભિમાન સંગઠન સંસ્થાનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું। મારી સાથે રીતેશભાઈ સોલંકી, નિકુંજ પાનેરિયા અને સ્વાભિમાન સંગઠનના ઘણા આગેવાનોએ આજે ભાગળ 4 રસ્તા ખાતે સુરતમાં જ્યાં જે ગુજરાત સરકાર દ્વારા દારૂ માટે જે નશાબંધી ખાતાએ છૂટછાટ આપી છે, જેના વિરોધમાં આજે અમે ખૂબ આક્રોશભરો આ વિરોધ કર્યો છે। કારણ કે આજે ગુજરાતની પ્રજાને, ગુજરાતના યુવા ધનને દારૂની લતમાં ધકેલી દેવાનો આ ગુજરાત સરકારનો નિર્ણય, જેને અમે ખૂબ સખત શબ્દોમાં વખોડીએ છીએ। અને આજે અમે જાહેરમાં દારૂની બોટલો લઈને બેઠા, કારણ કે આજે જે સરકાર કરી રહી છે બિઝનેસોને આકર્ષણ કરવા માટે, વિદેશીઓના પરપ્રાંતીય માણસોને જે આકર્ષણ કરવા માટે દારૂ પીવડાવવા માટેની જે છૂટ આપે છે, એ આ ગાંધીના ગુજરાતમાં નહીં ચાલે। આનો અમે સખત વિરોધ કરીએ છીએ। ગોડસેનું આ ગુજરાત કદા પણ અમે બનવા નહીં દઈએ।